હેલો વિદ્યાર્થી મિત્રો, હું પુનિત રાતડિયા ફરી એકવાર સ્વાગત છે આપનું લક્ષ્યમ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર। વિદ્યાર્થી મિત્રો, આપણે જે સિરીઝ ચાલુ કરી છે ભાઈ એમસીક્યુ ની સિરીઝ, એમાં આજે હેલ્થના અલગ અલગ એમસીક્યુ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આપણે ખાસ કરીને એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, પછી મુખ્ય સેવિકાને ઉપયોગી એવા બધા જ હેલ્થની ફિલ્ડને ઉપયોગી, એસઆઈને પણ ઉપયોગી એવા બધા જ એમસીક્યુ વિશે વાત કરીશું। એવા જ એમસીક્યુ જે બધા પૂછાયેલા છે અને ભવિષ્યમાં પૂછાઈ શકે। મોટા ભાગના પૂછાયેલા એમસીક્યુ લીધા છે એટલે તમને ખ્યાલ આવે કે શ્રેણી કઈ રીતે મેચ થાય છે। ચાલો તો પેટર્ન ખબર પડે એના ઉપરથી। ચલો તો વધુ ટાઈમ ના બગાડતા આગળ વધીએ। તો આપણે કઈ કરંટ અફેર્સની એક ક્વિઝ ચાલુ છે આપણી એપ્લિકેશન ઉપર, બરાબર। દરરોજ 3 ક્વેશ્ચન એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપવામાં આવે છે। જો આવા તમે ખાલી 10-10 ક્વેશ્ચન પણ રોજ કરો ને તો પણ કરંટ અફેર્સ કવર થઈ જાય છે। ચલો આપણે ક્વેશ્ચન ઉપર આવી જઈએ કે વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે H1N1। તો H1N1 છે એ કયા રોગનું બદલાયેલું સ્વરૂપ છે? H1N1 શું છે? તો કે સ્વાઇન ફ્લૂ છે। તો આ કયા રોગનું બદલાયેલું સ્વરૂપ છે? તો શું લખ્યું છે? ઇન્ફ્લુએઝા, પછી તો કે ઇન્ફ્લુએન્ઝા, પછી તો કે સ્ટેપ્ટોકોકસ અને સ્ટેપ્ટોકોકસ, બરાબર। આ સ્ટેપ્લોકોકસ છે, આ સ્ટેપ્ટોકોકસ છે। તો આમાં કયો જવાબ આવે? જે પૂછાયેલો પ્રશ્ન છે, ઝડપથી જવાબ આપો કે ભાઈ H1N1 છે જે સ્વાઇન ફ્લૂ છે, જે શ્વસન તંત્રની બીમારી છે, એના જેવો જ કયો રોગ હતો જેનું બદલાયેલું સ્વરૂપ છે? તો વિદ્યાર્થી મિત્રો, ટાઈમ ના બગાડતા અહીંયા શું આવશે? ઇન્ફ્લુએન્ઝા આવશે, બરાબર। ઓર્થોમિક્સોવાયરસ, ઇન્ફ્લુએન્ઝા। તો આ ઇન્ફ્લુએન્ઝા છે એના ઉપરથી જ આ જે સ્વાઇન ફ્લૂ છે એ આવેલું છે। ચાલો આગળ વાત કરીએ। સોલિડ વેસ્ટ નિકાલ પદ્ધતિ। સોલિડ વેસ્ટ નિકાલ પદ્ધતિમાં પર્યાવરણીય જે દ્રષ્ટિએ સૌથી ઉત્તમમાં ઉત્તમ એવું કયું છે કે ભાઈ નિકાલ પદ્ધતિ છે એમાં કયું એવું ઉત્તમ છે જે યોગ્ય પર્યાવરણની દ્રષ્ટિએ છે? કે ભાઈ તમે કચરાને બાળી નાખો, ખાડામાં પુરાણ કરો, કે કમ્પોસ્ટ દ્વારા નિકાલ કરો, કે પાયરોલિસિસ દ્વારા નિકાલ કરો? ચલો આમાંથી શું જવાબ આવશે? ઝડપથી કમેન્ટ કરો કે ભાઈ યોગ્ય નિકાલ પદ્ધતિ કઈ છે? સોલિડ વેસ્ટ એટલે કે ભાઈ કચરાનો નિકાલ કરવાની યોગ્ય પદ્ધતિ કઈ છે? ચલો ઝડપથી શું જવાબ આવશે? તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા અત્યાર સુધી જે પ્રશ્નો પૂછાણા છે એ રીતના બે વાર બે અલગ અલગ જવાબ આવે છે, બરાબર। બે અલગ અલગ જવાબ આવે। જો તમે વ્યવસ્થિત જોવા જાવ ને તો જવાબ આ આવે। શું આવે? કે ભાઈ કમ્પોસ્ટ કરવું, કચરાને કમ્પોસ્ટ કરી અને બાયોડિગ્રેડેબલ કરવામાં આવે, કે ભાઈ જૈવિક રીતે આનો નિકાસ થાય તો પર્યાવરણને ખાસું એવું નુકસાન પહોંચે નહીં, બરાબર। પણ પેપરમાં ઘણી વખત જવાબ કયો માન્ય રાખ્યો છે? તો કે સાહેબ પાયરોલિસિસ યાદ રાખ્યો છે। શું માન્ય કયો રાખેલો છે? તો કે પાયરોલિસિસ છે એ માન્ય રાખેલો છે। પણ યોગ્ય જોઈ શકાય પર્યાવરણની દ્રષ્ટિએ કોઈ જવાબ યોગ્ય હોય તો મારું એવું માનવું છે કમ્પોસ્ટ છે, બરાબર। ઘણી જગ્યાએ કમ્પોસ્ટ પણ આપેલું છે, પણ પેપર સેટરમાં માન્ય શું રાખેલો છે? તો કે પાયરોલિસિસ જવાબ માન્ય રાખેલો છે। તો આપણે અહીંયા જવાબ પાયરોલિસિસ રાખીશું। પાયરોલિસિસમાં શું થાય કે ભાઈ એક બંધ ઘરમાં કે બંધ કમરામાં, બંધ ઓરડાની અંદર બાળવામાં આવે, પછી એને અંદર જ ત્યાં નાશ કરવામાં આવતો હોય છે, તો એવી પ્રક્રિયા થાય। બાકી જો પર્યાવરણની દ્રષ્ટિએ કોઈ બેસ્ટ નિકાલ પદ્ધતિ હોય તો એ કમ્પોસ્ટ છે। પણ જવાબ શું આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો? પાયરોલિસિસ આવશે। ચલો એના પછીનો પ્રશ્ન કે કઈ માછલી છે એ મચ્છરના લાર્વાને ખાઈ જાય છે? ચલો ખૂબ જ સરળ પ્રશ્ન છે। હિલ્સા માછલી છે, પછી આ ગેંગુસિયા નથી, આ ગંબુસિયા છે। શું છે? ગંબુસિયા। ત્યારબાદ મિગ્રીલ છે અને કટલા માછલી છે। તો આમાં કઈ માછલી છે એ મચ્છરના પોરાને ખાઈ જાય છે? ઝડપથી કમેન્ટ કરો કઈ માછલી છે એ મચ્છરના પોરાને ખાઈ જાય છે? ચલો તમે ઝડપથી કમેન્ટ કરો। ઓકે, તો આમાં વિદ્યાર્થી મિત્રો ગંબુસિયા માછલી આવશે। કઈ માછલી? તો કે ગંબુસિયા। પછી એક મચ્છરના પોરા માટે એક ગપ્પી માછલી હોય છે, બરાબર। મચ્છરના પોરા ખાઈ જવા માટે એક ગપ્પી માછલી પણ જવાબદાર હોય છે। અહીંયા જવાબ શું આવશે? ગંબુસિયા જવાબ આવશે। વિદ્યાર્થી મિત્રો, એક એવો પ્રશ્ન પૂછાણો હતો કે ભાઈ એક દિવસની અંદર
આ માછલી છે એ કેટલા પોરા ખાઈ જાય? તો વિદ્યાર્થી મિત્રો 100 થી માંડીને 300 જેટલા પોરા છે એ આ માછલી ખાઈ જાય છે. કેટલા? તો કે 100 થી માંડી અને 300 જેટલા પોરા માછલી ખાઈ જાય છે. ચલો આગળ વધીએ. અત્યારે જવાબ શું આવશે? ગંબુસિયા. ચલો, એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જે રોગ ફેલાતો નથી તેને કયો રોગ કહેવામાં આવે છે? અગત્યનો રોગ કહેવાય, ગંભીર રોગ કહેવાય, ચેપી રોગ કહેવાય કે બિનચેપી રોગ કહેવાય? જો એક વ્યક્તિથી બીજી વ્યક્તિ ન ફેલાય એને શું કહેવાય? ચલો, એકદમ ઈઝી પ્રશ્ન છે, આમાં કઈ લોડ લેવાની વાત ન હોય, પણ તમે વ્યવસ્થિત જોવો કે આમાં શું જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય એને ચેપી રોગ કહેવાય. ન ફેલાય એને શું કહેવાય? તો કે બિનચેપી રોગ કહેવાય. ટાઈમ કાઢવો નથી. ચલો, વાતાવરણમાં પ્રકાશનું પ્રસારણ કયા કારણથી થાય છે? ચલો, મસ્ત એવો પ્રશ્ન કે વાતાવરણમાં જે આપણે પ્રકાશ દેખાય છે એ કયા કારણથી દેખાય છે? ધૂળના રજકણના કારણે, કાર્બન ડાયોક્સાઇડના કારણે, હિલિયમના કારણે કે પાણીની વરાળના કારણે? ચલો ઝડપથી આનો જવાબ આપો. શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો, વાતાવરણમાં જે આપને પ્રકાશ દેખાય છે કે પ્રકાશના કિરણો, સૂર્યપ્રકાશ આવે અને રજકણો સાથે ટકરાય અને આપને બધું દેખાય છે, તેની પાછળનું કારણ શું છે? તો કે ધૂળના રજકણો છે. શું છે? પ્રસારણનું માધ્યમ શું છે? ધૂળના રજકણો. ચાલો આગળ વાત કરીએ કે નીચેનામાંથી એવો કયો રોગ છે જેમાં લીવરમાંથી પિત્તમાં જે રંગદ્રવ્ય વધુ પડતું લોહીમાં પ્રવેશે છે અને ત્વચામાં તથા આંખની પીળાશનું કારણ બને છે? ચલો, આમાં પીળાશ કેમાં આવે તો આપને બધાને ખબર છે. હવે આમાં લોડ લેવાય નહીં, પણ ખાલી તમે આ શબ્દો પકડી શકો નહીં એના માટે અલગ અલગ શબ્દ રાખ્યો. બાકી આપને ખબર કે હિપેટાઇટિસ હોય ને, હિપેટાઇટિસ રોગની અંદર શું થઈ જાય કે આંખો અને મૂત્ર પીળું આવતું હોય છે, બરાબર? આંખો પીળી થઈ જાય, ત્વચા પીળી થઈ જાય, તો એ શેમાં થાય? તો હિપેટાઇટિસ રોગમાં થાય. યકૃતને લગતો રોગ છે. પણ અહીંયા શું આવશે? તો કે ભાઈ બધાય તમને હિપેટાઇટિસ જ દેખાય છે, પણ બધાય સ્પેલિંગમાં ક્યાંક ને ક્યાંક આડાઅવળું હશે. ચલો, આમાં બધું મને તો સેમ જ દેખાય છે, તો આપણે યાદ રાખો હિપેટાઇટિસ, બરાબર? ચલો, હિપેટાઇટિસ છે, બરાબર? હિપેટાઇટિસ એ, હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી આ રીતે પૂછાય છે. હિપેટાઇટિસ કયો? તો કે આ બધા જ પ્રકારના હિપેટાઇટિસ. ડન. હિપેટાઇટિસ કયા? તો કે એ, બી અને સી. ચલો આગળ વધીએ. ભારતમાં રાષ્ટ્રીય પોષણજન્ય પાંડુ રોગ અટકાયતી કાર્યક્રમમાં કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો? બરાબર, એનિમિયા અટકાયતી કાર્યક્રમ. ચાલો, એનિમિયા અટકાયતી કાર્યક્રમ ક્યારથી શરૂ કરવામાં આવ્યો? 1970 છે, 65 છે, 68 છે કે 72 છે? ચલો ઝડપથી, એનિમિયા અટકાયતી કાર્યક્રમ ક્યારથી શરૂ કરવામાં આવ્યો? ઝડપથી જવાબ આપો મિત્રો. નેશનલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ ક્યારથી આવ્યો? ઝડપથી જવાબ આપો વિદ્યાર્થી મિત્રો. 1970 આવશે. શું આવશે? 1970 આવશે. ચાલો આગળ વાત કરીએ. મલેરિયા પરોપજીવીનું પ્રાથમિક યજમાન કોણ છે? બરાબર, પ્રાથમિક રીતે મલેરિયા સૌથી પહેલા કોને લાગુ પડે? જે યજમાન છે, જે વ્યક્તિને લાગુ પડે એને યજમાન કહેવાય. આ આપને હવે શીખવાડવું ન પડે, બરાબર? કારક કેને કહેવાય, હોસ્ટ કેને કહેવાય, યજમાન શું છે, બરાબર? એન્વાયરમેન્ટ ફેક્ટર શું છે, એ બધી ખબર જ હોવી જોઈએ. અહીંયા શું આવશે કે ભાઈ મનુષ્ય છે એનો પ્રથમ યજમાન શું છે? આમાં એમને ખબર પડી જાય કે ભાઈ ઉંદર છે, માણસ છે, બરાબર? પછી એનોફિલિસ માદા મચ્છર આવે છે. એનોફિલિસ માદા મચ્છર છે કે કોઈ પણ નહીં? શું છે? રેટ, હ્યુમન અને એનોફિલિસ. તો આમાંથી કોણ આવશે? જો પ્રાથમિક પૂછ્યું છે, પેલું શરૂઆતનો તબક્કો કયો છે? આમાં તમને ખબર છે કે ભાઈ માણસ અને મચ્છરની બેયની અંદર આ મલેરિયાની અંદર પરોપજીવી હોય છે, પણ પ્રાથમિક પૂછ્યું છે એટલે માણસ આવશે. કોણ આવશે? હ્યુમન આવશે. ડન. આગળ વધીએ. ચલો, બીસીજી નો અર્થ શું થાય? બીસીજી નો અર્થ શું થાય? ફૂલ ફોર્મ નથી પૂછ્યો. ફૂલ ફોર્મ શું થાય છે? બેસિલસ કાર્બેટ યુરેન. કાલમેટ યુરેન. બેસિલસ કાલમેટ યુરેન. ચલો, બીસીજી નું ફૂલ ફોર્મ શું થાય? બેસિલસ કાલ્મેટ યુરેન. પણ આ કેવા પ્રકારની રસી છે એ પૂછ્યું છે. ચલો, કેવા પ્રકારની રસી છે એ પૂછ્યું. ઝડપથી જવાબ આપો કે ભાઈ કિલ્ડ રસી છે, લાઈવ એટેન્યુટ રસી છે, પછી ટોક્સોઇડ રસી છે કે ભાઈ ઇમ્યુનોસેફેસ્ટ
ઇમ્યુનો સપોર્ટિવ એજન્ટ છે, બરાબર. તો આપણે ખાલી એ યાદ રાખવાનું કે ભાઈ આ લાઈવ વેક્સિન છે કે ભાઈ મૃત રસી છે કે જીવંત રસી છે, એ યાદ રાખવાનું છે કે ભાઈ જીવંત રસી છે કે મૃત રસી છે કે ટોક્સોઇડ રસી છે. 3 પ્રકારની રસી હોય ને, તો કઈ રસી છે? ઝડપથી જવાબ આપો. ચલો ઝડપથી જવાબ આપો. આમાં શું જવાબ આવશે? તો વિદ્યાર્થી મિત્રો, આ વેક્સિન લાઈવ એટેન્યુએટ વેક્સિન એટલે જીવંત રસી છે. કેવી? તો કે જીવંત રસી છે. મેં તમને યાદ રખાયું હતું ને એકવાર કે ભાઈ જીવંત રસી કઈ છે, મૃત રસી કઈ છે, ટોક્સોઇડ રસી કઈ છે. આપણે બીસીજી થી શરૂઆત થઈ હતી, પહેલી જ રસી પૂછી છે બીસીજી, બરાબર. આપણે કંઈક યાદ રાખ્યું હતું, બોય પછી ક્રાઇમ, એવું યાદ રાખ્યું હતું, બરાબર. તો બી ઉપરથી બીસીજી આવે, ઓ ઉપરથી ઓપીવી આવે, વાય ઉપરથી યલો ફીવર આવે. તો અત્યારે આપણે લખવી નથી, પણ એ રીતે રસીઓ આવે છે. ચલો એના પછીનો, પોરા ભક્ષક માછલીનું નામ શું છે? ચલો, વેલ, ડોલ્ફિન, ગપ્પી કે શાર્ક? તો હવે આમાં ટાઈમ ના બગાડાય. આની પહેલા મેં તમને કીધું હતું ભાઈ, ગપ્પી અને ગંબુસિયા નામની માછલી છે, એ દિવસ દરમિયાન 100 થી 300 જેટલા પોરા ખાઈ જાય છે. તો આ બીજા નંબરની કઈ માછલી? તો કે ગપ્પી માછલી. અને પેલી કઈ હતી? તો કે ગંબુસિયા. ઓકે, ડન. આગળ વધીએ. ચાલો, આમાં ગપ્પી આવશે. પોલિયો મુખ્યત્વે પોલિયો વાયરસ જે એક આરએનએ છે, તે કેટલા પ્રકારના હોય છે? પોલિયો વાયરસના પ્રકાર પૂછ્યા છે. પોલિયો વાયરસના પ્રકાર પૂછ્યા છે. આપણે પોલિયોની રસી જોતા ને પેલા કે ઓપીવી, મોનોવેલેન્ટ, બાયોવેલેન્ટ અને ટ્રાયોવેલેન્ટ, બરાબર. પહેલા ટ્રાયોવેલેન્ટ હતી, પછી બાયોવેલેન્ટ રસી થઈ ગઈ. એ ટ્રાયો અને બાયોમાં આપણે અત્યારે નથી પડવું. અત્યારે તમે આનો જવાબ આપો કે ભાઈ પોલિયોના વાયરસના કેટલા પ્રકાર હોય છે? ચલો ઝડપથી, 1, 2, 3 કે 4? ચલો 1, 2 કે 3 કે 4? વિદ્યાર્થી મિત્રો, 3 પ્રકારના વાયરસ આવે. પોલિયો વાયરસ, પોલિયો વાયરસ 1, પોલિયો વાયરસ 2. જો આ પોલિયો વાયરસ 1, પોલિયો વાયરસ 2 અને પોલિયો વાયરસ 3. તો આપણે જે દૈનિક જીવનમાં જે આપણે પોલિયો વાયરસ જોવા મળતો હોય, એ ક્યાં? તો કે પોલિયો વાયરસ 1. અને પછી તો કે પોલિયો વાયરસ 2 છે, એ નાબૂદ થઈ ગયો. પોલિયો વાયરસ 2 છે, આપણે 2014-15 જે નાબૂદ થયો, એ પછી નાબૂદ થઈ ગયો, બરાબર. જે રસી આપવામાં આવતી ટ્રાયોવેલેન્ટ, એ પછી બાયોવેલેન્ટ કરવામાં આવી, બરાબર. કે ભાઈ બે રસી સામે જ, બે રોગ સામે જ રક્ષણ આપે, પોલિયો વાયરસ 1 અને પોલિયો વાયરસ 2. તો અત્યારે રસીમાં પણ ફેરફાર કરી દીધું. આ રોગ છે, આ વાયરસ નાબૂદ કરી દીધો, બરાબર. તો આ યાદ રાખવાનું છે કે ભાઈ 3 પ્રકારના પોલિયોના વાયરસ છે. અને સામાન્ય રીતે જ્યાં જ્યાં અત્યારે હવે ક્યાંય પોલિયો જોવા નથી મળતો, બરાબર. આપણે નાબૂદ થઈ ગયો 2014 પછી, પણ જ્યાં જ્યાં પોલિયો હવે જોવા મળતો હોય, પોલિયો 1 અથવા તો 3 હોય છે. ચલો, મુખ્ય કેટલા પ્રકાર? તો કે 3 પ્રકાર છે. ચલો એના પછી, દરેક નવજાત શિશુને 9મો મહિનો પૂરો થયા બાદ કઈ રસી આપવામાં આવે છે? ચલો, આ વસ્તુની ખબર હોવી જ જોઈએ, બધાને ખબર હોવી જોઈએ. ચલો જવાબ આપો ઝડપથી. પોલિયોની રસી, ઓરીની રસી, વિટામિન એ નો પ્રથમ ડોઝ, બીસીજીની રસી કે ધનુરની રસી? ઝડપથી જવાબ આપો. ચલો ઝડપથી જવાબ આપવાનો. આમાં શું જવાબ આવશે? કે દરેક નવજાત શિશુને 9મા મહિનો પૂરો થયા બાદ કઈ રસી આપવી જોઈએ? બરાબર. પોલિયોની રસી છે, ઓરીની રસી છે, વિટામિન એ નો પ્રથમ ડોઝ, બીસીજીની રસી કે ધનુરની રસી? ચલો ઝડપથી આમાં કમેન્ટ કરો, શું આવશે? શું આવશે આમાં? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હોવી જોઈએ કે ભાઈ 9 થી 12 મહિને, 9 થી 12 મહિને પોલિયો, આ આપણે ઓરીની રસી આપવાની શરૂઆત કરીએ તો 9મા મહિને કઈ કઈ રસી અપાય છે? તો કે ઓરીની રસી આપીએ, વિટામિન એ ની રસી આપીએ, જાપાનીઝ એન્સેફેલાઇટિસની રસી આપીએ, બરાબર. આની સાથે આપણે પીસીવી નો ત્રીજો ડોઝ આપતા હોઈએ છીએ, પછી FIPV નો ત્રીજો ડોઝ આપતા હોય છે. તો આટલા બધા પ્રકારની રસી છે, 9 થી 12 મહિને અપાતી હોય છે. ચલો ડન. કે ભાઈ 9 થી 12 મહિને કઈ કઈ રસી અપાય? તો કે ઓરીની કઈ રસી? તો કે MR અપાય, મિઝલ્સ અને રૂબેલા, બરાબર. 9મા મહિને બાળકને મિઝલ્સ અને રૂબેલા અપાય છે. પેલી ન્યુમોનિયાની રસી, પછી તો કે આ પોલિયોની રસી છે, ઇનએક્ટિવ પોલિયો વાયરસ વેક્સિન, બરાબર. ફ્રેક્શનલ ઇનએક્ટિવ પોલિયો વાયરસ વેક્સિન ત્રીજો ડોઝ.
પછી તો કે જાપાનીઝ એન્સેફેલાઇટિસની રસી અપાય છે. એ જ રીતે વિટામિન એ નો શરૂઆતનો ડોઝ ચાલુ થાય છે. વિટામિન એ નો એટલો ડોઝ આપવામાં આવે છે તો કે સાહેબ 1 વર્ષથી નીચેના બાળકને કેટલું તો કે 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. તો પહેલા મહિને શરૂઆતમાં જ્યારે 9મા મહિને આપવામાં આવે ત્યારે કેટલું અપાય તો કે સાહેબ 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ અપાય છે. સમજાણું? ટોટલ આને 6 મહિને આપવાનું હોય. વિટામિન એ ક્યારે તો કે દર 6 માસે અપાય. અને આના કેટલા તો કે 9 ડોઝ હોય. બેઝિકલી કેટલા ડોઝ હોય તો કે 9 ડોઝ હોય છે. અને 1 વર્ષથી ઉપરના બાળકને 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ અપાય. કેટલું તો કે 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ અપાય. કેટલું તો કે 1 વર્ષથી ઉપરના બાળકને. બરાબર? ચલો સમજાઈ ગયું? કોઈ 1 વર્ષનું બાળક પહેલો ડોઝ હોય 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટનો હોય. બાકીના પછી દર 6 મહિને જે ડોઝ આપવામાં આવે છે એ 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ હોય છે. ચલો ડન. આગળ વધીએ. તો આમાં જવાબ આવશે ઓરી અને વિટામિન એ. ચાલો. દૂષિત પાણીથી નીચેના પૈકી કયો રોગ થતો નથી? ચલો આમાં એવું કીધું છે કે ભાઈ પાણીજન્ય રોગ નથી. બેઝિકલી વાત તો એવી જ થાય ને કે ભાઈ નીચેનામાંથી કયો પાણીજન્ય રોગ નથી. તો આમાં તમારે જ જોવાનું પાણીજન્ય રોગ કયા છે. કોલેરા છે, ઝાડા છે, ટાઇફોઇડ છે કે ક્ષય. બરાબર? ટીબી, ટ્યુબરક્યુલોસિસ. નીચેનામાંથી કયો રોગ પાણીજન્ય નથી? આપને બધાને ખબર છે કોલેરા છે. તો આમાં શું થાય કોલેરાની અંદર તો કે ભાઈ ભાતના ઓસામણ જેવા ઝાડા. ભાતના ઓસામણ જેવા ઝાડા થઈ જાય તો શું છે? પાચન તંત્રને લગતી બીમારી છે, પાણીજન્ય રોગ છે. ઝાડા તો ઝાડા જ આવી ગયું. પછી ટાઇફોઇડ, તો ટાઇફોઇડ પણ પાણીજન્ય રોગ છે. બરાબર? આંતરડામાં સોજો આવી જાય, આંતરડામાં લોહી પણ નીકળવા મળે તો બેઝિકલી પાચન તંત્રનો રોગ છે. અને આ ક્ષય ટીબી છે તો આ શેનો છે તો સાહેબ આ તો શ્વસન તંત્રનો છે. શું છે? શ્વસન તંત્રનો રોગ છે. ચલો ડિવાઈડ થઈ ગયા ને આ રીતે તો યાદ રહી જશે ભાઈ કેવો શ્વસન તંત્રનો રોગ છે અને આ બધા પાણીજન્ય પાચન તંત્રને લગતા રોગ છે. ચલો આગળ વધીએ. વેરિયોલા નામના વાયરસથી કયો રોગ થાય છે? ચલો મસ્ત પ્રશ્ન. વેરિયોલા નામના વાયરસથી કયો રોગ થાય? તમને બે જગ્યાએ કન્ફ્યુઝ થવું જોઈએ. એક શીતળામાં થવું જોઈએ. ચલો અત્યારે નથી કેવું. એક ગાલપચોડિયું, શીતળા, ડિપ્થેરિયા. શું છે? આ ખાલી ડિપ્થેરિયા છે. બરાબર? પછી ઉટાટિયું એટલે પર્ટ્યુટિસ. અને અહીંયા ઓપ્શન છે ઈ અછબડા. હવે આમાં તમે કયું ટીક કરશો? ચલો ઝડપથી આમાં શું જવાબ આવે? તમારે ખરેખર ટીક કરવા ટાણે આ બે વસ્તુમાં કન્ફ્યુઝ થવું જોઈએ. બાકી ક્યાંય કન્ફ્યુઝ થવું ન જોઈએ. બરાબર? ગાલ પચોડિયામાં તો જરાય કન્ફ્યુઝ ન થવું જોઈએ. બરાબર? શીતળા છે તો વિદ્યાર્થી મિત્રો વેરિયોલા વાયરસ શીતળાથી થાય. બરાબર? શીતળા રોગની અંદર વેરિયોલા વાયરસ જવાબદાર હોય. પછી ડિપ્થેરિયામાં તો કોરોનો બેક્ટેરિયમ ડિપ્થેરી બેક્ટેરિયાજનિત રોગ છે. પછી ઉટાટિયું છે પર્ટ્યુટિસ બોર્ડોટેલા પર્ટ્યુટિસ. કોણ જવાબદાર છે? બેક્ટેરિયા બોર્ડોટેલા પર્ટ્યુટિસ જવાબદાર છે. અને અછબડાની અંદર જે આ વેરિયોલા વાયરસ છે એની જગ્યાએ વેરિસોલા જોસ્ટર આવે. કોણ આવે? વેરિસોલા જોસ્ટર. તો વેરિયોલા અને વેરિસોલામાં તમે ક્યાંક કન્ફ્યુઝ થઈ શકો એવું હું માનું, પણ આમાં કઈ બહુ જાજુ લોડ લેવું નહીં. ચલો ડન. તો અહીંયા જવાબ શું આવશે તો કે શીતળા જવાબ આવશે. વેરિયોલા વાયરસ કેના માટે જવાબદાર છે તો કે શીતળા માટે જવાબદાર છે. ચલો એના પછી ગ્લુકોઝ પરમાણુઓનું ઘનીકરણ, જે એનું ગ્લુકોઝનું સૂત્ર આ રીતે છે. બરાબર? C6H12O6 પરિણામે થાય છે. ગ્લુકોઝ પરમાણુનું ઘનીકરણ પરિણામે થાય છે. કેના પરિણામે ગ્લુકોઝનું ઘનીકરણ થાય છે તો કે ભાઈ ફેટ છે. બરાબર? સ્ટાર્ચ છે. પછી ગ્લાયકોઝન છે. અને ગ્લાયકોઝન અને સ્ટાર્ચ બંને આવે. ચલો શું આવે કે ભાઈ ચરબી આવે. બરાબર? સ્ટાર્ચ આવે, ચરબી, સ્ટાર્ચ, ગ્લાયકોજન અને અહીંયા આપણે લખી શકાય કે ભાઈ બી અને સી બંને. ચલો જવાબ શું આવશે આમાં?
કે ભાઈ ગ્લુકોઝનું પરમાણુ ઘનીકરણ કેના કારણે થાય છે, પરિણામ શું આવે? તો આપણે ગ્લુકોઝની વાત હોય ને, ગ્લુકોઝની વાત, ત્યારે આપણે મગજમાં સ્ટાર્ચ તો એક હોય જ, કારણ કે જ્યારે ગ્લુકોઝનું પાચન થાય ને ત્યારે શું હોય કે ભાઈ જ્યારે કાર્બોહાઈડ્રેટનું પાચન થાય ને ત્યારે સ્ટાર્ચ અને ગ્લુકોઝ આ રીતે બંને ફોર્મમાં અલગ થાય, સ્ટાર્ચ અને ગ્લુકોઝ, બરાબર. તો પછી ગ્લુકોઝનું આગળ જતા શું થાય તો કે ગ્લુકોઝનું ગ્લાયકોઝમાં ફેરવાય, તો સ્ટાર્ચના ફોર્મમાં રહેશે જ ને, તો એ રીતે અલગ થશે તો શું થશે કે ભાઈ સ્ટાર્ચ અને ગ્લાયકોઝન એ બંને વસ્તુ આવશે. તો એ બંને ક્યાં છે કે બોથ સ્ટાર્ચ અને ગ્લુકોઝ એ બંને અહીંયા છે. ચલો જવાબ શું આવશે? સ્ટાર્ચ અને ગ્લુકોઝ. અને આ સૂત્ર તમારે યાદ રહીએ તો ખાસ યાદ રાખી લેવાનું, C6H12O6, બરાબર. આપને ચોકલેટ યાદ રહીએ ને, ચોકલેટ, બરાબર. ચોકલેટ શબ્દ હોય ને ચોકલેટ, તો આ CHO, આ ચોકલેટનો ચો યાદ રાખી લેવાનો, બરાબર. તો અહીંયા યાદ રાખો CHO, ખાલી એમને યાદ રાખો કે ભાઈ આ C, આ H અને આ O. પછી તો કે ભાઈ C6H12 અને O6 છે, તો અહીંયા ખાલી 6 ને 2 ડબલ કરીએ એટલે 12 અને પાછા અડધા કરી નાખો એટલે 6, તો આમને યાદ રહી જાય. બાકી તો એમને યાદ રહી જાય, કઈ આવા બધા લપમાં ના પડો તો પણ યાદ રહી જાય. ચાલો આગળ વધીએ. વિશ્વભરમાં કયા દિવસને વિશ્વ જનસંખ્યા દિવસના રૂપમાં માનવામાં આવે છે? બરાબર. વિશ્વ વસ્તી દિવસ કીધો છે, બીજું કઈ નથી. શું કીધું છે? વિશ્વ વસ્તી દિન. ચાલો કયો છે? 6 એપ્રિલ, 11 જુલાઈ, 1 માર્ચ કે 1 મે? વિશ્વ વસ્તી દિવસ એમને મેં યાદ જ હોય, લગભગ ને શરૂઆતની તૈયારી ચાલુ કરી હોય, કોઈ પણ પબ્લિકેશનની બુક વાંચી હોય, પહેલા જ પેજમાં આ વસ્તુ હોય, જીકેની બુકમાં પહેલા જ હોય. ચલો આમાં ટાઈમ નથી બગાડવો, 11 જુલાઈ આવે, બરાબર. ચાલો, ખસ રોગ છે એનો ફેલાવો કઈ રીતે થાય? બરાબર. ખસ છે, ખરજવું છે, એનો ફેલાવો કઈ રીતે થાય? તો કે ભાઈ વાહક દ્વારા, વેક્ટર દ્વારા થાય, સ્પર્શ દ્વારા થાય, કે હવા દ્વારા થાય, કે પાણી દ્વારા થાય? ચલો ઝડપથી કયો. જો આને બેઝિકલી આમ ભાગ પાડ્યા કહેવાય, તમને શબ્દો સમજાય છે એ વાત સારી છે, બાકી તમે જો હરખું વિચારી એનાલિસિસ કરો ને તો આ જે વેક્ટર કીધું એટલે એનો મતલબ એવો થાય, ખસ છે એ વાહકજન્ય રોગ કીધો છે, સ્પર્શ એટલે સંસર્ગજન્ય રોગ છે, કે હવા દ્વારા કે એરબોર્ન રોગ છે, કે પાણી દ્વારા કે પાણીજન્ય રોગ છે, બરાબર. વોટરબોર્ન ડિસીઝ છે. તો આમાં તમારે નક્કી કરવાનું ખસ શું છે. ભાઈ વાહકજન્ય રોગ તો આવતો જ નથી. ડન. પછી તો હવા દ્વારા, એરબોર્ન, હવાથી કઈ શ્વસન તંત્રના રોગ ફેલાય છે, ખસ થોડો શ્વસન તંત્રનો રોગ છે, ચલો નીકળી ગયો. પાણી દ્વારા તો આપણે જોઈએ પાચન તંત્રને અસર કરતા હોય ને મોટા ભાગના રોગ પાણીજન્ય રોગ હોય, તો એ પણ ન આવે. તો કયો આવે? સ્પર્શ. સંસર્ગજન્ય કે ઘનિષ્ઠ સંપર્કમાં આવવાથી ખસ ફેલાય છે. ચલો ડન. આગળ વધીએ. જે લોકો ખુલ્લામાં મળ વિસર્જન કે શૌચ ક્રિયા કરે છે, બરાબર, કરતા હોય તે સ્થળ ઘરથી ઓછામાં ઓછું કેટલા અંતરે હોવું જોઈએ? બેઝિકલી શું કીધું? શૌચાલય છે એનું ઘરથી અંતર. ચલો, ઘરથી શૌચાલયનું અંતર કેટલું હોય? 10 મીટર, 25 મીટર, 20 મીટર કે 15 મીટર? આ સેનિટેશનનો વિષય છે, સેનિટેશનનો પ્રશ્ન છે, તો આમાં તમારે આ વસ્તુ યાદ રાખવી પડે. અત્યારે આમાં કઈ સમજવાની વાત નથી. 10 મીટર છેટું રાખવાનું, બરાબર. ચાલો, વિશ્વના કયા દેશે રાષ્ટ્રીય સ્તરે કુટુંબ નિયોજન માટે કાર્યક્રમ અમલમાં મૂક્યો? આખા વિશ્વમાં વિશ્વ સ્તરે કોઈ રાષ્ટ્રીય કુટુંબ નિયોજન જે કાર્યક્રમ છે એને અમલમાં મૂક્યો હોય તો એકમાત્ર એવો દેશ છે, જે આપણે ઓપ્શન જોઈએ પહેલા, ભારત, ચીન, અમેરિકા અને બ્રિટન. ચલો આમાંથી શું જવાબ આવે? વિદ્યાર્થી મિત્રો, આપણો ભારત દેશ છે એના દ્વારા આ પ્રકારનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો. વિશ્વ લેવલે કુટુંબ નિયોજન પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ જવાબ શું આવશે? ભારત. ચલો હવે સેનિટેશનનો પ્રશ્ન આવ્યો કે ઘન કચરાના નિકાલની પદ્ધતિ કઈ નથી? ખાસ કીધું છે ઘન કચરો કઈ પદ્ધતિથી નિકાલ કરવામાં આવતો નથી. તો સૌથી પહેલા તો ઘન કચરાને કમ્પ્રેસ કરો, પીસવાની વાત થાય છે, બરાબર. પછી તો કે બાળી નાખવાની વાત થાય છે, ખાતર બનાવવાની વાત થાય છે, અને વિલય કરવાની વાત થાય છે, બરાબર. તો આમાંથી જવાબ શું આવશે? ચલો ઝડપથી. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર પડે કે ભાઈ વિલય કરવું એવું ન આવે, બરાબર. અલગ અલગ કરી નાખી દેવાની વાત હોય નહીં, બરાબર. આને કમ્પ્રેસ કરી રાખવાનું હોય છે, બાળી નાખવાનું, ખાતર બનાવવાનું, બરાબર, કમ્પોસ્ટ કરી દેવાનું, એ પણ વસ્તુ આવે. ચલો, પુરુષોમાં કરવામાં આવતી
વ્યંધીકરણના ઓપરેશનને શું કહેવામાં આવે? બેઝિક અહીંયા પૂછ્યું છે પુરુષની નસબંધી. પુરુષોમાં કરવામાં આવતી નસબંધીને શું કહેવાય એવું પૂછ્યું છે. શું કે વાસેક્ટોમી, વ્યંધત્વ, ટ્યુબેક્ટોમી કે આપેલ પૈકી એક પણ નહીં? ચલો ઝડપથી આનો જવાબ આપો. શું આવશે? તો આ બે વસ્તુમાં કન્ફ્યુઝ થવું જોઈએ તમારે, બીજે ક્યાંય ન થવું જોઈએ. એક વાસેક્ટોમી અને એક ટ્યુબેક્ટોમી, બાકી ક્યાંય કન્ફ્યુઝન થવાની વાત જ નથી. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, પુરુષની અંદર વાઝેક્ટોમી આવે. શું આવે? પુરુષની અંદર વાઝેક્ટોમી આવે અને સ્ત્રીઓની અંદર ટ્યુબેક્ટોમી આવે. કેના? તો કે સ્ત્રીઓની અંદર ટ્યુબેક્ટોમી આવે. વ્યંધત્વ સ્ત્રીની અંદર થતું હોય. શું? વ્યંધત્વ સ્ત્રીની અંદર થતું હોય. તેના કારણે તો કે વિટામિન ઈ ના કારણે વ્યંધત્વ આવી જતું હોય છે. વિટામિન ઈ, શું નામ હતું? તો કે ટોકોફેરોલ. વિટામિન ઈ ની કમીના કારણે, ટોકોફેરોલની કમીના કારણે શું થાય કે વ્યંધત્વ આવી જાય. સ્ત્રી ક્યારે બાળકને જન્મ આપી શકે નહીં, એને વ્યંધત્વ કહેવાય. બરાબર? પુરુષ કોઈ બાળકને જન્મ ન આપી શકે એને શું કહેવાય? ચલો, સ્ત્રી જન્મ ના આપી શકે વ્યંધીકરણ કહેવાય. પુરુષ નો જન્મ આપી શકે તો એને નપુંસક કહેવામાં આવે છે. ચલો ડન. યાદ રહેશે. આમાં શું આવશે? તો કે પુરુષની નસબંધીને વાઝેક્ટોમી કહેવામાં આવે છે. ચાલો, આપણી ક્વિઝની વાત આપણે કરી અગાઉ. અને આ આપણો કોર્સ છે કે ભાઈ તમારે કોઈ જે ઓનલાઈન બેન્ચમાં જોડાવવું હોય ફિમેલ હેલ્થ વર્કર માટે, તો આપણે સ્પેશિયલ બેન્ચ લોન્ચ કરવામાં આવી છે. એમાં લાઈવ અને રેકોર્ડેડ બંને ફોર્મમાં બેન્ચ લોન્ચ કરી દીધી. વધારે ના ખબર પડે તો આપણા જે હેલ્પલાઇન નંબર છે એમાં એકવાર કોન્ટેક્ટ કરી લેવો. ચાલો અહીંયા ધ્યાન આપો. હવે કાનમાં નાખવાની દવા, જે કાનમાં નાખવાની દવા છે એના માટે વપરાતું ઉપકરણનું નામ કીધું છે. બરાબર? બેઝિકલી જે તમે ઉપકરણ વાપરો છો એને શું કહેવાય? તો કે સાહેબ ડ્રોપર કહેવાય. પછી તો કે જો ખાસ આપણે ઉપયોગી હોય જારી ઇન્જેક્શન કહેવાય. કે પછી જે મસ્ટ્યુમ કપ હોય ને, મસ્ટ્યુમ કપ જે આપણે માસિક દરમિયાન ઉપયોગ લેતા હોય એ. પછી મિસ્યુરિંગ. આ મિસ્યુરિંગ શું છે એ મને નથી ખબર, પણ અહીંયા શું આવે કે ભાઈ આપણે ડ્રોપરનો ઉપયોગ કરતા હોય. તો આ થોડાક ઇંગ્લિશ શબ્દમાં ના પડવું, આપણે શું ઉપયોગ કરતા હોય કે ડ્રોપરનો ઉપયોગ કરતા હોય છે. અને આ મેન્સ્ટ્રુઅલ કપ છે ને, મેન્સ્ટ્રુઅલ કપ એ માસિક દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. અને ઇન્જેક્શનનો તો ઉપયોગ આપણે જે ઇન્જેક્શન મારવા માટે કરીએ છીએ એ તો આપણે ખબર છે. તો અહીંયા શું આવશે? કાનની અંદર ડ્રોપર આવશે. શું આવશે? ડ્રોપર આવશે. ચલો, એક સામાન્ય વ્યક્તિનું ઉપરનું અને નીચેનું રક્ત દબાણ કેટલું હોય? સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર કેટલું હોય? હાઈ બ્લડ પ્રેશર, જો હાઇપર બ્લડ પ્રેશર અને હાઇપો બ્લડ પ્રેશર. કેટલા શબ્દ થયા? ઉપરનું, નીચેનું, સિસ્ટોલિક, ડાયસ્ટોલિક, હાઇપર અને હાઇપો. બરાબર? તો આમાંથી ગોતવાનું છે તમારે. જો વિદ્યાર્થી મિત્રો ઘણી જગ્યાએ કન્ફ્યુઝ થાય છે અને થવું પણ જરૂરી છે. તો 120 થી 80, 120 80 વાળું છે. હવે કોન્સેપ્ટ નવો આવ્યો 140 90 વાળો કોન્સેપ્ટ આવ્યો છે. તો આમાં તમારે કન્ફ્યુઝ થવું એ જરૂરી વાત છે. પણ અત્યારે આમાં કન્ફ્યુઝ થાય એવું કે ઓપ્શન સેટ કરેલો નથી. તો તમે જવાબ શું ટીક કરશો? બરાબર? આમાં કઈ એવો લોજિક વાળો બહુ જાજો ડીપમાં પ્રશ્ન નથી, એટલે હું તમને ડાયરેક્ટ જ જવાબ આપી દઉં છું. બરાબર? કે 120 80 છે, પણ 140 વાળો ઓપ્શન હોત ને, આ 60 ની બદલે 80 કે પછી અહીંયા 90 કર્યા હોત કે પછી અહીંયા 70 હોત, તો તમારે કન્ફ્યુઝ થવાનો કદાચ કન્ફ્યુઝ થવાનો એક ફેક્ટર બની શકે. પણ આમાં કઈ કન્ફ્યુઝ થવા જેવું હતું જ નહીં. ચલો, ત્રિગુણી રસી. ત્રિગુણી રસી એટલે કઈ કઈ રસી છે સાહેબ? ડીપીટી છે, ત્રિગુણી રસી છે. તો કે ત્રિગુણી રસી નીચેનામાંથી કયા રોગ સામે રક્ષણ આપતી નથી? 3 રોગને મિશ્રણ કરીને એક રસી બનાવવામાં આવી છે ત્રિગુણી. 5 રોગોને મિશ્રણ કરીને બનાવવામાં આવી છે પંચગુણી, પેન્ટાવેલન્ટ. તો આ ત્રિગુણી રસી છે, ડીપીટી રસી છે, એમાં નીચેનામાં કયો રોગનો સમાવેશ થતો નથી? તો બેઝિકલી એમને મેં જોવો તો તમને ખબર પડે. સાહેબે ડીપીટી તો લખી દીધું છે, ત્રિગુણી રસી તો છે જ. તો આ ડિપ્થેરિયા છે, પર્ટ્યુટિસ છે, ટિટેનસ છે. તો કે આ ધનુર છે, ટિટેનસ છે, ડિપ્થેરિયા. ઉટાટિયો એટલે પર્ટ્યુટિસ. તો હવે કયો રહી ગયો? તો કે ટાઇફોઇડ રહી ગયો. ટાઇફોઇડ રહી ગયો. એમાં વિડાલ ટેસ્ટ કરવામાં આવે, ખાસ યાદ રાખજો. બરાબર? વારંવાર હું કહેતો હોય, પૂછાયેલો પ્રશ્ન છે. અહીંયા જવાબ શું આવશે? કે ભાઈ ડીપીટી છે, ત્રિગુણી રસી છે, તો એ 3 રોગો ઉપરના છે. આ નથી આવતો, તો જવાબ ટાઇફોઇડ આવશે. ચલો, એના પછી કે સામાન્ય
સામાન્ય રીતે હોટેલ અને હોટેલ નથી, અહીંયા હોટેલ છે બરાબર. સામાન્ય રીતે હોટેલ અને રેસ્ટોરન્ટના કચરાને ખાલી જગ્યા કચરો ગણવામાં આવે છે. હોટેલ અને રેસ્ટોરન્ટના કચરાને કયો કચરો ગણવામાં આવે છે? સેનેટરી જે પાર્ટ ચાલુ છે અહીંયા સેનેટરી ઇન્સ્પેક્ટર વાળા ખાયોગા જવાબ આપી દેશે કે ભાઈ બાયોડિગ્રેડેબલ કહેવામાં આવે છે, ઇલેક્ટ્રોનિક કચરો કહેવામાં આવે છે, જોખમી કચરો કહેવામાં આવે છે કે પ્રવાહી કચરો કહેવામાં આવે છે. તેમનામાં તમે લોજિક મારો ને તો આ બે પ્રશ્ન તો નીકળી જાય ને કે ભાઈ હોટેલ ને રેસ્ટોરન્ટમાં કઈ ઇલેક્ટ્રિક કચરો તો નીકળતો ન હોય અને ત્યાં શું જોખમી કચરો હતો બરાબર. તો બે કચરા રહ્યા, એક તો બાયોડિગ્રેડેબલ છે અને એક પ્રવાહી કચરો છે. તો આમાં તમે થોડા કન્ફ્યુઝ થાવ તો સમજણ, બાકી આમાં કન્ફ્યુઝ થવાનું નથી. પણ એ જવાબ આવશે બાયોડિગ્રેડેબલ. શું આવશે? કે જેનો પાછો પ્રકૃતિ સાથે ભળી જાય એવો કચરો બરાબર, એનો જે બાયોડિગ્રેડેબલ કરી શકાય એવો કચરો કે પાછો ઉપયોગ કરી શકાય કે ભાઈ જમીન સાથે ભેળવી શકાય એવો કચરો બરાબર. ચાલો આગળ વધીએ કે ભારતમાં મૃત્યુની નોંધણી ખાલી જગ્યા દિવસની અંદર થઈ જવી જોઈએ. ત્યાં પૂછાય છે અને પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ભાઈ ભારતની અંદર જે તમે મૃત્યુ પામે કોઈ વ્યક્તિ, તો આપણે ગામડાની અંદર મૃત્યુ પામે તો તલાટી પાસે નોંધણી કરાવવાની હોય બરાબર. શહેરની અંદર મૃત્યુ પામે તો આપણે ત્યાં રજીસ્ટર કચેરીએ જવાનું હોય. તો કેટલા દિવસની અંદર તમારે નોંધણી કરવી જોઈએ? પ્રશ્ન પૂછાયેલો છે. મૃત્યુ પામ્યાના કેટલા દિવસની અંદર તમારે ત્યાં જવું રજીસ્ટર કરવા માટે? તો વિદ્યાર્થી મિત્રો 21 દિવસ આવશે. કેટલા? તો કે 21 દિવસની અંદર રજીસ્ટર કરાવવાનું હોય છે. પછી ICDS નું પૂરું નામ, ચલો ઝડપથી આમાંથી ગોતી લ્યો ICDS નું નામ. હું તમને કહી દઉં, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ. શું છે? જો શબ્દ મેં વાપરો સ્કીમ, તો આમાં તમને ક્યાંય સ્કીમ દેખાશે જ નહીં. તો હવે તમારે નક્કી કરવાનું છે કે ભાઈ કયો ઓપ્શન ટીક કરવો બરાબર. ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ નથી તો આપણે સર્વિસ ટીક કરશી. શું કરશી? ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ. તો એવો બીજો ઓપ્શન હતો ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડિસીઝ લખ્યું છે. અહીંયા શું લખ્યું છે? ડિસીઝ લખ્યું. ડિસીઝ નું આવે. પછી તો આ ઇનફ્રન્ટ છે, તો ઇનફ્રન્ટ એવું તો કઈ આવતું નથી, ઇન્ટિગ્રેટેડ આવે છે. અહીંયા ઇનફ્રન્ટ આપ્યું છે તો આ નીકળી જાય સીધે સીધું. તો કયું રહ્યું? તો ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ અથવા સ્કીમ. ડન. તો જવાબ શું આવશે? ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ. ચાલો, વિટામિન કેવું હોઈ શકે છે? વિટામિન કેવું હોઈ શકે છે? ચાલો, વિટામિનના પ્રકાર જ પૂછ્યા છે બેઝિકલી, બીજું કઈ નથી. કેવું હોઈ શકે એટલે પ્રકાર પૂછ્યા છે. વોટર સોલ્યુબલ, ફેટ સોલ્યુબલ, સુગર સોલ્યુબલ કે ભાઈ બંને? ઉપરના બંને બરાબર. જો અહીંયા શું કીધું છે? પાણી દ્રાવ્ય, ચરબી દ્રાવ્ય, પછી આ સુગર દ્રાવ્ય કીધું છે. અહીંયા આપણે ગ્લુકોઝ દ્રાવ્ય લખી શકાય બરાબર, આપણે સુગર જ રાખીએ અહીંયા. પછી અહીંયા શું કીધું છે કે ભાઈ જે ચરબી દ્રાવ્ય અને પાણી દ્રાવ્ય બંને. તો આપને ખબર જ છે, આમાં બહુ જાજુ ડીપમાં જવાની વાત જ નથી કે ભાઈ બે પ્રકારના વિટામિન હોય, એક પાણી દ્રાવ્ય અને બીજું ચરબી દ્રાવ્ય હોય. કયા કયા? તો કે ADEK છે એ ચરબી દ્રાવ્ય છે, ચરબીમાં ઓગળે. અને બીજા B અને C છે એ પાણીમાં ઓગળે બરાબર. અને જો વધારે ડીપમાં જાય તો બે નવા વિટામિન છે P અને H, તો એ પણ પાણી દ્રાવ્ય વિટામિનમાં ગણી શકાય છે. ચલો જવા દે અહીંયા કમ્પ્લીટ. આ જવાબ શું આવશે? કે ભાઈ પાણી દ્રાવ્ય અને ચરબી દ્રાવ્ય બંને આવશે. ચાલો, મ્યુનિસિપલ ઘન કચરો. મ્યુનિસિપલ ઘન કચરો વ્યવસ્થાપન અને સંચાલન માટે નિયમ ઘડવામાં આવ્યો છે બરાબર. એ ક્યારથી અમલમાં આવ્યો? મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ એક્ટ આવ્યો છે, ક્યારથી આવ્યો એવું પૂછવા માંગે છે અહીંયા કવિ બરાબર. તમારે અહીંયા ગોતવાનું છે કે 2000, 2001, 2002 કે 1999. ચલો આ તમે ચાલુ કર્યું હોય સેનિટેશન તો પેલા જ આવે બરાબર. ચલો આમાં શું જવાબ આપશે? ઝડપથી જવાબ આપો. મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ એક્ટ ક્યારે આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો 2000ની સાલમાં એક્ટ આવ્યો બરાબર. ચાલો, એડ્સ નું કારણ શું હોઈ શકે? એડ્સ નું કારણ શું હોઈ શકે? ખાલી જગ્યા કારણના કારણે એડ્સ બને છે. તો સૌથી પહેલા તો HIV, બીજું તો કે બ્લડ કેન્સર, ત્રીજું તો કે બેક્ટેરિયમ, અને ચોથું TMV. આ TMV એક પ્રકારની રસી છે બરાબર. અહીંયા નું આવે તો અહીંયા એમને ખબર છે કે HIV વાયરસના કારણે એડ્સ થાય છે. એનું ફૂલ ફોર્મ લખ્યું છે હ્યુમન
ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ, બરાબર. તો શું આવશે? હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ આવશે એડ્સ ની અંદર. ચાલો, એકદમ ઈઝીમાં ઈઝી પપ્પુ જેવો પ્રશ્ન છે. આગળ વધીએ. મનુષ્યના વાળમાં, જે આ પૂછાણો પ્રશ્ન છે, બહુ બધી વાર પૂછાયેલો છે. મનુષ્યના વાળમાં કયું પ્રોટીન રહેલું છે? ઓમેગા, સેક્રેટિન, કેરોટીન કે પછી એન્ક્રીરીન? ચલો જવાબથી જવાબ આપો. આમાં બહુ વિચારવાનું જ ન હોય, આપણે એમને લોજિક ખબર હોય છે કે વાળ અને નખમાં કેરોટીન હોય. શું હોય? વાળ અને નખની અંદર કેરોટીન હોય તો કયું પ્રોટીન આવે? તો કે સાહેબ કેરોટીન પ્રોટીન આવે છે. ચલો એના પછીના પ્રશ્નમાં જવાબ આપો કે આજીવન રોગ પ્રતિકારક શક્તિ પેદા કરી દે એવો રોગ કયો છે? તો તમે ભણતા હોય ને વાંચતા હોય ને તોય તમને ખબર હોય, ભાઈ એકવાર આ રોગ થઈ જાય ને પછી આજીવન પાછો રોગ થતો નથી. એની સામે રોગ પ્રતિકારક શક્તિ કેળવી લે. કયો રોગ છે? સ્મોલ પોક્સ, એઇડ્સ, પછી કોટ, પછી મલેરિયા. આ કોઢ લખ્યો છે. શું લખ્યું છે? કોઢ લખવા ગયા છે આપણે, લેપ્રસી લખી નાખી. ચલો, અહીંયા મલેરિયા છે, આ એઇડ્સ છે, આ સ્મોલ પોક્સ છે. સ્મોલ પોક્સ અને ચિકન પોક્સ બે રોગ આવતા હતા, બરાબર. ચીતડા અને શું આવતું? અછબડા, બરાબર. તો તમારે અહીંયા જવાબ આપવાનો છે કે આમાંથી જવાબ શું આવે. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને સામાન્ય ખબર હોવી જોઈએ કે ભાઈ ચીતડા છે, અછબડા છે, ઓરી છે, આ બધા પ્રકારના રોગો છે ને એકવાર થયા પછી આજીવન આ રોગ થતા નથી. એમાં અંદર જો ડીપમાં જાય તો ડેન્ગ્યુમાં એવું જ થાય ને કે ભાઈ ક્લાસિકલ ડેન્ગ્યુ થયું હોય તો એ ફરીવાર ક્લાસિકલ ડેન્ગ્યુ થતો નથી, આજીવન એની સામે રક્ષણ મળે. યલો ફીવર થયું હોય તો આજીવન એની સામે રક્ષણ મળે. તો એ જ રીતે અહીંયા જવાબ શું આવશે? તો કે સ્મોલ પોક્સ આવશે, બરાબર. શું આવશે? સ્મોલ પોક્સ આવશે. ચલો આગળ વધીએ. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી MTP ક્યારે લાગુ પડવામાં આવ્યું? જો ખાસ તમે પ્રશ્ન વાંચી પછી આગળ વધજો, ભાવનામાં વહી જતા નહીં, બરાબર. ઉતાવળ કરતા નહીં. ક્યારે? તો 1975, 1972, 1985 અને 1971. આ બેઝિકલી એક્ટ શું કામ કરે છે કે ભાઈ પ્રેગ્નન્સી રહી ગયેલી છે, પ્રેગ્નન્સી જે રહી ગયેલી છે બાળકને કઢાવવું છે તો કયા કન્ડિશનમાં બાળકને કઢાવી શકાય, કઈ કન્ડિશનમાં કઢાવી ન શકાય, એના માટેનો કાયદો છે MTP, બરાબર. તો એ ક્યારે લાગુ પડ્યો એવું પૂછાણું. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રો ધડધમ આ ટીક કરી દે. શું કરી દે? તો 1971 માં MTP આવે, બધે વાંચ્યું MTP એક્ટ 1971. પણ વિદ્યાર્થી મિત્રો એવું પૂછ્યું છે કે લાગુ ક્યારે પડ્યો. જો ઘડાવાની વાત આવે કે MTP એક્ટ ક્યારે ઘડાણો, અને MTP એક્ટ ની પાછળ પણ 1971 લાગેલું હોય, પણ ઘડાવાની વાત અલગ છે, લાગુ પડવાની વાત અલગ છે. લાગુ એક વર્ષ પછી 1972 માં લાગુ પડે છે. શું જવાબ આવશે? 1972 આવશે. ચલો આગળ વધીએ. શ્વેત કણોનું જન્મ સ્થળ ક્યાં છે? શ્વેત કણોની ઉત્પત્તિ ક્યાં થાય? અસ્થિ, મજ્જા, કિડની, ફેફસા, આંતરડા? ચલો ઓપ્શન એવા સેટ કર્યા છે, આમાં કઈ કન્ફ્યુઝ માણસ થાય નહીં. શું છે? શ્વેત કણોનું જન્મ સ્થળ શરીરના કયા અવયવમાં છે? તો આપણે બધાને ખબર છે કે અસ્થિ મજ્જામાં શ્વેત કણો જન્મ લે છે. પણ શ્વેત કણો ભ્રૂણ અવસ્થામાં જ્યારે બાળક હોય, ક્યાં? તો કે ભ્રૂણ અવસ્થામાં, ત્યારે બરોળ અને યકૃતની અંદર, બરોળ અને યકૃતની અંદર શ્વેત કણોનું શું થાય? ઉત્પત્તિ થાય છે. તો અહીંયા જવાબ શું આવશે? અસ્થિ મજ્જા, બોન મેરો, હાડકાની અંદરનું રહેલું પોલાણની અંદર આ પ્રકારે શ્વેત કણો જન્મ લે છે. તો જવાબ શું આવશે? તો કે સાહેબ અસ્થિ મજ્જા આવશે. ચલો ડન. આગળ વધીએ. ધાવણ આપતી માતાએ ભોજનમાં વધારાના દૈનિક જરૂરિયાતની કેટલી કેલરી વાપરવી જોઈએ? કે ભાઈ દૈનિક કેલરીમાં કેટલી વધારાની કેલરી આવે? આની પહેલાના કે એની પહેલાનો લેક્ચર હતો ને ત્યારે મેં આ વ્યવસ્થિત ચર્ચા કરી દીધી. ભાઈ વધારાના કેટલી કેલરી, વધારાના કેટલા પ્રોટીનની જરૂર પડે, પણ અહીંયા આપણે હવે ચર્ચા નહીં કરી, ડાયરેક્ટ તમારે જવાબ આપવાનો છે, કારણ કે ટાઈમ બગડે વારંવાર કહી દો. ચાલો અહીંયા શું જવાબ આવશે? 400 કેલેરી, 300 કેલેરી, 550 કેલેરી કે 800 કેલેરી? વધારાની કીધી છે, જરાક ધ્યાન આપજો, વધારાની કેટલી કેલેરી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 550 કેલેરી આવશે. ડન. ચાલો, આ ધાત્રી માતાની વાત થાય છે, બરાબર. કઈ માતા? કે ધાત્રી માતા. ચલો ડન. આગળ વધીએ. એલર્જી માટે કઈ દવા અપાય છે? બરાબર, એલર્જી માટે કઈ દવા અપાય?
દવા શાસ્ત્ર તમે ભણ્યા હોય તો તમને ખબર પડે, એમને ખબર પડે નહીં. ઓપ્શન જોઈએ તો કે જે સ્ટીરોઇડ છે, પછી એડ્રીનાલિન છે, પછી એન્ટીહિસ્ટામિન દવા છે કે આપેલ બધા જ? ચલો ઝડપથી જવાબ આપો. સ્ટીરોઇડ છે, એડ્રીનાલિન છે, પછી એન્ટીહિસ્ટામાઇન દવા છે કે ભાઈ તે દવા આવે? તો આ તમે વાંચ્યું હોય તો તમને ખબર, હું સમજાવું તો અત્યારે સમજાશે નહીં, આના બધા નામ યાદ રાખવા પડે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બધા જ આવશે, બરાબર. આ બધી જ એલર્જી પ્રત્યેની દવા છે, બરાબર. આ તમારે વાંચવું પડે, આમાં સમજણ ન બેસે. આગળ વધીએ. સામાન્ય પુરુષમાં લોહીનો કેટલો જથ્થો હોય છે? જો પુરુષની વાત કરી છે અને આપણે ઓમ જોવા જઈએ ને સરેરાશ તો શરીરના વજનના 7% જેટલું લોહી હોય, પણ અહીંયા જવાબ શું આવે પુરુષની અંદર? તો મેં આ ઓપ્શન જોઈને તમને ન ખબર પડે? ઓપ્શન તો જુઓ તમે. જો આ મેં નથી બનાવ્યો, તમને સાહેબ તમે જ ઓપ્શન લઈને આવો, તમે જ આ રીતે વાત કરો છો. ના, આ મેં ડાયરેક્ટ ક્યાંથી લીધા? પૂછાયેલો પ્રશ્ન છે ને એટલે મેં તમને દેખાડવા માટે લીધું. ભાઈ કોમ્પિટિટિવ ફિલ્ડમાં આવા પ્રશ્ન આવે, તમને જવાબ ન આવડતો હોય ને તોય આમાં તમે ટીક કરી શકો. સામાન્ય માણસ છે, સામાન્ય માણસ, એનું વજન કેટલું હોય? બરાબર. આપણે બહુ ને 100 કિલો રાખીએ તો 100 કિલોના 7% કેટલા થાય? તો કે 7 કિલો વજન થાય. કેટલું? 7 કિલો લીટર, 7 લીટર લોહી થાય. 7% તો હોય જ માણસના શરીરમાં. તો આમાં 7 વાળું ખાલી પકડો કે સાહેબ 3 થી 6 લીટર છે, 5 થી 10 લીટર, તો 10 લીટર એટલું બધું ન હોય. 15 થી 16 લીટર આઈ ના હોય, બરાબર. આ 6 લીટર આસપાસ, 7 ની આસપાસ છે, અને બીજો 5 થી 6 લીટર. તો અહીંયા બેનો ગાળો વધારે, હાવ 3 લીટર એવું ન હોય, બરાબર. તો આ 3 ઓપ્શન એમને નીકળી જાય મિત્રો. 3 એમને નીકળી જાય. 5 થી 6 લીટર એમને આવે, બરાબર. પણ એમને આ તો યાદ જ રહીએ ને કે 5 થી 6 લીટર માણસના શરીરમાં લોહી હોય છે. વારંવાર તમને ટકરાતો પ્રશ્ન છે. અને સ્ત્રીમાં પૂછે તો સ્ત્રીમાં આના કરતા અડધું લીટર ઓછું હોય, જાજો ફેર હોય નહીં. ડન. તો આ જવાબ શું આવશે? 5 થી 6 લીટર. ચાલો, ભારતમાં કઈ સાલની અંદર શીતળા મુક્ત જાહેર કરવામાં આવ્યું? ચલો મસ્ત પ્રશ્ન કે ભારત કઈ સાલમાં શીતળા મુક્ત જાહેર થયું? 1960, 1950, 1977 અને 1990. વિદ્યાર્થી મિત્રો ઝડપથી કમેન્ટ કરો, ક્યારે ભારત શીતળા મુક્ત જાહેર થયું? તો મિત્રો 1977માં શીતળા મુક્ત ભારત જાહેર થયું અને 1980 ની અંદર વિશ્વ મુક્ત જાહેર થયું. એ જ રીતે ભારતની અંદર છેલ્લો કેસ 1975માં આવે છે અને વિશ્વની અંદર છેલ્લો કેસ 1977માં આવે છે, બરાબર. પછી WHO એવું જાહેર કર્યું કે વિશ્વ શીતળા મુક્ત જાહેર થયું અને ભારતને જાહેર કર્યું WHO કે ભાઈ ભારત શીતળા મુક્ત જાહેર છે 1977 થી. ચલો સમજણમાં આવ્યું? અહીંયા જવાબ શું આવશે? ભારત 1977માં શીતળા મુક્ત જાહેર થયેલું છે. ચાલો, ઓપરેશન થિયેટર જીવાણુનાશક ક્રિયા માટે શ્રેણી ખાલી જગ્યા પદ્ધતિ છે, બરાબર. ઓપરેશન થિયેટર સાફ કરવા માટે નીચેના પૈકી કયું દ્રવ્ય વપરાય છે? એવો પ્રશ્ન છે, પણ થોડાક શબ્દ અટપટા છે. શું? ઓપરેશન થિયેટરને ચોખ્ખું કરવા માટે, સાફ કરવા માટે, બરાબર, કયું દ્રવ્ય વપરાય છે? તો કયું છે કે ફિનાઇલ છે, પછી ડેટોલ છે, પછી લાઇઝોલ છે, પછી ફોર્માલ્ડીહાઇડ છે. તો નીચેના પૈકી કયું જે કેમિકલ છે એ વપરાય છે? ચલો, ફિનોલ છે, ડેટોલ છે, લાઇઝોલ છે, પછી ફોર્માલ્ડીહાઇડ છે. નીચેના પૈકી કયું છે ઓપરેશન થિયેટરને જંતુ મુક્ત કરવા માટેનું? તો આ એમને યાદ રાખવું પડે, યાદ રહીએ નહીં, બરાબર. શું આવશે? તો કે ફોર્માલ્ડીહાઇડ છે એ ઓપરેશન થિયેટર સાફ કરવા માટે વપરાય છે. ચાલો, લોહીને શુદ્ધ કરવા માટે હૃદયમાંથી ફેફસા તરફ લોહી લઈ જતી રક્તવાહિનીને નામ જણાવો. ચાલો, લોહી શુદ્ધ કરવા માટે, જો લોહી અશુદ્ધ લોહીને, જો બેઝિકલી આને સામાન્ય ખાલી એકવાર નિરાત પકડી અને પ્રશ્ન વાંચાય અને એનું વિશ્લેષણ કરાય. શું કહે છે? લોહીને શુદ્ધ કરવા માટે હૃદયમાંથી ફેફસા તરફ લોહી લઈ જતી રક્તવાહિનીને શું કહેવાય? તો આપણે એવું કહી શકીએ ને કે ભાઈ હૃદય તરફથી જે અશુદ્ધ લોહી છે એ ફેફસા તરફ લઈ જતી જે વાહિની છે, જે ધમની છે, એને શું કહેવાય? પ્રશ્ન સરળ બની ગયો ને? હવે જવાબ આપો કે ફુફ્ફુસ ધમની, ફુફ્ફુસ શિરા, મહાશિરા કે મહાધમની? ચલો ઝડપથી આનો જવાબ આપો. હૃદય તરફથી ફેફસા તરફ લોહી લઈ જતી ધમની, અશુદ્ધ લોહી છે અને ધમની લઈ જાય. એકને અપવાદ હતો ને ભાઈ કે ફુફ્ફુસ વાળો અપવાદ હતો ને, તો અહીંયા બીજું કઈ ના આવે મિત્રો, ફુફ્ફુસ ધમની આવે. તો વ્યવસ્થિત જોવો એકવાર, હું એમને ડાયરેક્ટ જ દોરું છું, પછી અહીંયા કઈ આમાં વિવાદ નહીં કાઢવાના. આ હૃદય છે, બરાબર. આ હૃદય છે, 4 ખંડો વાળું હૃદય છે.
અહીંયા હૃદય ગોતવા ના બેસતા કે સાહેબ એને આકારનું હૃદય ન બનાવ્યું એવું ગોતવું નહીં, બરાબર. આ આપણે બેઝિકલી ફેફસા રાખીએ કે ભાઈ આ રીતે શંકુ આકારના બે ફેફસા છે, બરાબર. હવે અહીંયા જુઓ કે ભાઈ જમણું ક્ષેપક ડાબુ ક્ષેપક એ અત્યારે હું નામકરણ નથી કરવા બેસતો, નહીતર બહુ વાર લાગી જશે. ખાલી એ જોવો કે ભાઈ અહીંયાથી લોહી આવે છે, આ બધું શરીરનું લોહી છે. શું છે? શરીરની અંદર રહેલું લોહી છે. હવે બેઝિકલી આ જે શિરાઓ છે ને, શિરાઓ મારફતે લોહી હૃદયની અંદર ઠલવાશે. ક્યાં? તો કે હૃદયની અંદર ઠલવાશે. કઈ બાજુ? તો કે સાહેબ ડાબી બાજુ લોહી ઠલવાશે. ક્યાં? આ ડાબી બાજુ અને આ જમણી બાજુ, બરાબર. હવે લોહી ઠલવાનું, બરાબર. ઉપરનું કર્ણક ને નીચેનું ક્ષેપક મારે નામ આપવા જ પડશે. આ કર્ણક, અરે યાર, ચાલો ફરી એકવાર. આ કર્ણક, આ કર્ણક કયું? તો કે જમણું કર્ણક, ડાબુ કર્ણક, જમણું ક્ષેપક અને ડાબુ ક્ષેપક, બરાબર. હવે વાત અહીંયા જોવો કે ભાઈ અહીંયાથી અંગો તરફથી લોહી લઈ આવે છે એક, બરાબર, અશુદ્ધ. પછી અહીંયા જાય છે, પછી અહીંયાથી ડાયરેક્ટ ફેફસા તરફ જાય, પછી ફેફસામાંથી શુદ્ધ લોહી અહીંયા આવે છે, બરાબર. અને અહીંયાથી લોહી છે એ શરીરની અંદર જાય છે. બેઝિકલી આવી કઈક પ્રક્રિયા થાય છે. હવે ખાલી નામકરણ છે, તમને અહીંયા યાદ અપાવવા માટે હું કહું છું કે ભાઈ ધમનીનું કામ શું છે? ધમની શું કરે? બેઝિકલી ધમની શુદ્ધ લોહી લઈ આવે, શુદ્ધ લોહી, અને શીરા છે એ અશુદ્ધ લોહી. ધમની છે ને, ધમની એ ફેફસામાંથી આ હૃદયમાંથી જે શુદ્ધ લોહી હોય ને એને અંગો તરફ લઈ જાય, અને શીરા હોય જે અશુદ્ધ લોહી હોય ને એને ખેંચી શરીરના અંગોમાંથી ખેંચી અને ક્યાં લઈ આવે? તો હૃદય તરફ લઈ આવે. એ ધમની અને શીરાનું કામ છે. પણ હવે કુળ હોય ને એકાદો અલગ વ્યક્તિ હોય ને કે જે અલગ ચાલવા વાળો વ્યક્તિ હોય, એ જ રીતે ધમનીની અંદર એક એવી અલગ ધમની ચાલવા વાળી છે, એ ફુફ્ફુસ ધમની છે. કઈ? તો કે ફુફ્ફુસ ધમની શું કરે? બેઝિકલી કે ભાઈ એનું કામ તો શું હોય? ધમનીનું કામ શું છે? શુદ્ધ લોહી લઈ આવવાનું. પણ ફુફ્ફુસ અપવાદ છે કે ભાઈ આ અશુદ્ધ લોહી છે ને એને ફેફસા બાજુ લઈ જાય છે. એ જ રીતે શીરા કુળમાં પણ એવો એક અલગ પડતો વ્યક્તિ આવ્યો છે, ફુફ્ફુસ શીરા. શું છે? ફુફ્ફુસ શીરા. તો આ ફુફ્ફુસ શીરા છે ને એ શુદ્ધ લોહીને હૃદય તરફ પહોંચાડે છે. કોણ? તો કે ફુફ્ફુસ શીરા છે એ હૃદય તરફ શુદ્ધ લોહીને પહોંચાડે છે. આ ફુફ્ફુસ શીરા છે ને, ફુફ્ફુસ શીરા એ શુદ્ધ લોહીને હૃદય તરફ પહોંચાડે છે. અને ફુફ્ફુસ ધમની છે એ અશુદ્ધ લોહીને ફેફસા તરફ લઈ જાય છે. ચલો સમજાણું? વસ્તુ સમજાણી? પછી બાકી આને વ્યવસ્થિત સમજવું પડે, અત્યારે ટાઈમ છે નહીં આપણી પાસે, બરાબર. બાકી ટોપિક તૈયાર કરો તો વ્યવસ્થિત કોન્સેપ્ટ સાથે જ તૈયાર કરો તો યાદ રહીએ. ચલો અહીંયા જવાબ શું આવે? ફુફ્ફુસ ધમની આવશે. ચાલો એના પછીનો પ્રશ્ન કે પગમાં પગરખા પહેર્યા વગર દૂષિત જમીનમાં ચાલવાથી કયા કૃમિના લાર્વા પગની અંદર ચામડીની અંદર ઘૂસી જાય છે? જો આ કૃમિ છે, બેઝિકલી એવો કયો કૃમિ છે કે ભાઈ તમારા પગની ચામડીની અંદર ઘૂસી અને અંદર ઉતરી જાય છે, શરીરની અંદર પહોંચી જાય છે? તો બધાય કૃમિના નામ છે. થ્રેડવર્મ છે, રાઉન્ડવર્મ છે, ગિનીવર્મ છે, હુકવર્મ છે. આ બધાય કૃમિઓ છે. શું છે? બેઝિકલી કૃમિ છે. તો આનો જવાબ તમારે આપવાનો છે. ચલો છેલ્લો પ્રશ્ન છે, જવાબ આપો. થ્રેડવર્મ, રાઉન્ડવર્મ, ગિનીવર્મ કે હુકવર્મ? વ્યવસ્થિત વાંચ્યું હોય ને તો ડાયરેક્ટ યાદ આવી જાય. કયો? તો કે હુકવર્મ આવે છે, બરાબર. ચામડી જે આપણી આછી ચામડી હોય ને, ખાસ કરીને જો હાથ રહ્યો, બરાબર, તો અહીંયા આ ભાગ રહ્યો ને આછી ચામડી, એ રીતે પગના જે અંગૂઠાનો ભાગ હોય ને, અંગૂઠાને આંગળી વચ્ચે જે ગેપ હોય ને ત્યાંથી આ પ્રકારની શીરાઓ હોય છે ને, આ પ્રકારની જે કૃમિઓ હોય છે એ ગરી જાય છે. કઈ? તો કે હુકવર્મ નામની કૃમિ ડાયરેક્ટ શરીરની અંદર ઘૂસી જાય છે. ચાલો તો હવે આપણે સંપૂર્ણ જાહેર કરીએ છીએ. અને આપણે જો જેમ આપણે FHW માટે કોર્સ લોન્ચ કરેલો છે એ જ રીતે અહીંયા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે પણ કોર્સ લોન્ચ કરેલો છે. તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો આપણા હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી, અને આવા નવા અલગ અલગ પ્રશ્નો લઈ અને અવારનવાર આપણે મળતા રહેશું. ત્યાં સુધી રજા આપો.